આગળ વાત કરીએ અમદાવાદના અસ્ટોડિયા દરવાજા નજીક એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે જઈ રહેલું મોપેડ બીઆરટીએસ કોરિડોરની લોખંડની રેલિંગ સાથે ધડાકાભેર અથડાતા ચાલકનું ઘટના સ્થળ પર મૃત્યુ નીપજ્યું છે, જ્યારે તેની 16 વર્ષની પુત્રીને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાઈ હતી. બાપુનગર વિસ્તારમાં રહેતા કેતન પંચાલ તેમની પુત્રીને મોપેડ પર બેસાડીને આસ્ટોડિયા દરવાજા પાસેથી પસાર થઈ રહ્યા હતા. કેતન પોતાનું મોપેડ લઈ બીઆરટીએસ કોરિડોરમાં પ્રવેશ્યો હતો. પૂરઝડપે જઈ રહેલા મોપેડ પરથી કેતને અચાનક કાબુ ગુમાવ્યો હતો અને વાહન સીધું જ કોરિડોરની લોખંડની રેલિંગ સાથે અથડાયું હતું. આ ટક્કર એટલી જોરદાર હતી કે કેતનને માથાના ભાગે જીવલેણ ઈજાઓ થઈ હતી અને તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનામાં પિતાની પાછળ બેઠેલી કિશોરીને પણ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ સૌથી પહેલાં તો એક દુઃખદ ઘટના છે, જેની અંદર એક અમારા પંચાલભાઈ છે એમનું મૃત્યુ થયું છે ને જે એક મહિલા છે જે હાલમાં હોસ્પિટલની અંદર છે એ ક્રિટિકલ કન્ડિશનમાં છે. તો શહેરના તમામ નાગરિકોને અમારી એક અપીલ છે કે જ્યારે પણ તમે તમારું વાહન ચલાવો ત્યારે વાહનની ગતિ એક લિમિટમાં રાખો, લિમિટ ઉપર ના જાઓ, ઇકોનોમી સ્પીડમાં ચલાવો, જેના કારણે આપણે અકસ્માતને ટાળી શકીએ. બીજી વસ્તુ એ છે કે જેટલા બી એએમટીએસ કે બીઆરટીએસના કોરિડોર બનેલા છે ત્યાં રેડિયમ એવું લગાડવામાં આવે કે નાગરિકોને રાતના અંધારામાં દેખાય કે ભાઈ માણસ ત્યાં એક્સિડન્ટ થતું અટકાઈ શકે. અને અમારી એક વિનંતી છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કે બીઆરટીએસના જેટલા બી કોરિડોર સિટી વિસ્તારમાં લાગેલા છે અને એમાં જે રેલિંગો છે એ નીકાળવામાં આવે, કારણ કે જે રેલિંગો છે એના કારણે જ મૃત્યુ દર ઘટી રહ્યું છે. જો હાલમાં રેલિંગ ના હોત તો આ ભાઈ અથડાઈને પડી ગયા હોત અને નોર્મલ ઇન્જરી થઈ હોત, એટલું બધું એમને ના વાગતું ને કદાચ એમનું જીવ બચી શકતો. પણ હાલમાં જે મૃત્યુ થયું છે દુઃખદ ઘટના છે, જેની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વિચારવાની જરૂર છે અને આ ભાઈનું એક્સિડન્ટ શેના કારણે થયું છે એની બી તપાસ થવી જોઈએ અને ભાઈ જોડે ન્યાય થવું જોઈએ એવી અમારી માંગ છે.